બે પ્રસંગો મારે તમારી સામે કહેવા છે. પણ બાપુ પહેલી વાત હું ક્રાંતિકારીની કહી દઉં. આમ તો દ્વારકાનો ખોળો છે, મારે ગીતે ગાવા છે અહીંથી. પણ 2 દિવસ પહેલા જે પરિવારને હું મળીને આવ્યો એટલે મને ગૌરવ હતું કે આ વાત હું સ્ટેજ ઉપરથી કરીશ ડાયભાઈ. અને મને એમને એમ કીધું કે અમે તમારી આગળ બીજી કાંઈ અપેક્ષા નથી રાખતા. તમે લાખ આપો, 2 લાખ આપો, 50 લાખ આપો, કાંઈ જોતું નથી. બસ આ નામ, આ ધરોહર આ દુનિયામાંથી ક્યાંક આંકી નો થઈ જાય, અળગી નો થઈ જાય, એક કલાકાર તરીકે તમારી આટલી ફરજ બને છે. ત્યારે મેં એટલું કીધેલું, મેં કીધું જીભાન આપું છું તમને. 2 દી પહેલાની બાપુ વાત કરું છું, ભગવતના ખોળા બેઠો છું કે જીભાન આપું છું તમને કે જ્યાં પણ મારો ડાયરો હોય ને હું 2 મિનિટ 5 મિનિટ કે 15 મિનિટ માટે એક ક્રાંતિકારીની વાત કરીશ. અને એ વાત જે તમને હું કરું છું, પછી ઠાકરના ગીતો અહીંથી ગાવા છે આપણે. પણ પહેલો પ્રસંગ બાપુ મને યાદ આવે, હું ન ભૂલતો હોઉં તો ચંદ્રશેખર સીતારામ તિવારી. તમે જાણો છો ક્રાંતિકારીઓ ઘણા હતા, એમાં એક નામ ચંદ્રશેખર સીતારામ તિવારી, જેને આઝાદીની ઝુંબેશમાં હાથમાં દિવ્ય મસાલ લીધી કે ભારત આખો અંગ્રેજોની ગુલામીમાં હતો, ભારત આઝાદ નહોતું. અને ભારતને આઝાદ કરવા માટે પડખા ફરતા હતા. નીંદ નો આવે 3 જણા કહો ને સખી કોણ? 3 જણાને બાપુ નીંદર નો આવે. કોણ છે 3 જણા? એ હુતા જ નથી. માથે એસી ના કદાચ 1 નહીં 5 એસી મૂકી દો તો નીંદર નો આવે, પડખા ફરતા હોય. માનસરોવર બાપુ આ દોહો મેં તમારે ત્યાં કીધેલો કે નીંદ નો આવે 3 જણા કહો ને સખી કોણ? એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા. જેના હૈયામાં વેરના દાવાનળ ખટકતા હોય, એક જણે માથાના વાળથી વધારે દેણું થઈ ગયું હોય, એને નીંદર નો આવે. આબરૂ વધારે વાલી, હવારમાં જવાબ શું આપીશ? મારાથી પૈસા નહીં થાય તો હું નહીં આપી શકું તો શું મોટું દેખાડીશ બજારમાં? આ પડખા ફરતો હોય. અને એક જણે સાચો પ્રેમ કર્યો હોય કે જોજો હું આવીશ, પછી માંગણા વાળા જેવો ભૂત બનીને પાછો આવે. નીંદ ના આવે 3 જણા કહો ને સખી કોણ? બહુ ટૂંકી વાત આપને કરું. અને તેથી ચંદ્રશેખર સીતારામ તિવારીએ દિવ્ય મસાલ હાથમાં લીધી. ચંદ્રશેખર આઝાદ, આઝાદ હું, આઝાદ થા ઓર આઝાદ રહુગા પ્રતિજ્ઞા લીધી. પ્રસંગ મને બહુ ગમે છે, કહું તમને, તમે નહીં સાંભળ્યું ક્યારે. બાપુ 2 દિવસ પહેલા એના દીકરા એટલે અમિત આઝાદ, એના ભાઈના દીકરા, એનો પરિવાર થાય, બ્રાહ્મણ હતા પોતે. અને એ જ્યારે અમદાવાદ આવ્યા અને હું એમને મળવા ગયો, મેં કીધું ભાગ્યશાળી છું કે હું એક એવા ક્રાંતિકારી જેને દેશ માટે પોતાના ખોળિયા ખાલી કરી દીધા, એના પરિવારને મને મળવાનો મોકો મળ્યો. અને ત્યારે એમને અમિતભાઈએ કરેલી વાત હું તમને કરું છું. કાકોરી રેલવેની લૂંટની તૈયારી હાલતી હતી. આ બાજુ ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. ત્યારે ચંદ્રશેખર આઝાદ, રાજ્યગુરુ સુખદેવ, ભગતસિંહ, पंडित राम प्रसाद बिस्मिल, सरफरोशों की तमन्ना अब हमारे दिल में है અને देखना है जोर कितना बाजुए कातिल में है. આ બધી તૈયારી હાલતી હતી. વાત સાંભળજો, બહુ ટૂંકમાં કહું ડાયલાલ. તેથી ચંદ્રશેખર આઝાદ, પંડિત ચંદ્રશેખર આઝાદ એ તૈયારી કરતા હતા કાકોરી રેલવેની લૂંટ કરવી છે. અને અંગ્રેજોને ખબર પડે કે અહિંસા પરમો ધર્મ નહીં, આયા હજી મર્દના દીકરા જીવે છે, તમને અહીંથી ભગાડવાની અમારી તૈયારી છે. અને ઈટનો જવાબ અમે પથ્થરથી આપશું. ગાંધીજી ભલે કહેતા અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અંગ્રેજો જવાના નથી અહીંથી. લોહિયાળ ક્રાંતિ થાય તો અંગ્રેજો ભારતને મૂકે, અને બાકી અંગ્રેજો જાય નહીં. આવી તૈયારી હાલતી હતી. દિવ્ય મસાલ હાથમાં હતી આઝાદીની. અને ચંદ્રશેખરે પ્રતિજ્ઞા લીધી હતી. એ તૈયારી હાલતી એવે ટાણે હજારી પ્રસાદ એ ચંદ્રશેખર આઝાદને મળવા ઇલાહાબાદ આવે છે. રામદેવ બાપુ સાંભળજો, બહુ ગમે છે. મેં એની જીબાન દીધી છે કે કોઈ ઠેકાણે ગુજરાતમાં ડાયરો હોય એમાં એક નાની એવી ક્રાંતિકારીની વાત હું કરીશ. અને હજારી પ્રસાદ જ્યારે મળવા આવ્યા ચંદ્રશેખર આઝાદને, આઝાદ તમારું કામ છે. चंद्रशेखर आजादी कीधु बोलो क्या काम था आपको? कि आजाद एक बात सुनानी थी आपको, एक बात आपके कान तक पहुंचाने आया हूं आजाद. आजादे कीधु बोलो शू काम हतुं? હું અટાણે તમે જાણો છો કે મારે શું કરવાનું છે, મારો રસ્તો કયો છે. અને તેથી હજારી પ્રસાદ ચંદ્રશેખર આઝાદની બાજુમાં બેહીને બાપુ એટલું કીધું કે સાંભળી લે આઝાદ, તારા માતા પિતાને તારી જરૂર છે અને એ બેની તબિયત ના તંદુરસ્ત છે, એને જરૂર છે તારી. ચંદ્રશેખર આઝાદે આખી વાત સાંભળી. કડમાંથી પિસ્ટલ કાઢી, પોપટભાઈ પિસ્ટલ હતી, એ કડમાંથી પિસ્ટલ કાઢી. અને તમે જાણો છો પિસ્ટલ હથિયાર કોઈ વાપરતા હોય ને ખબર હોય, ટ્રિગર નથી દબાવ્યું, એને આમ લોડ કરી પિસ્ટલ. 1 વાર 2 વાર 3 વાર લોડ કરી, એમાંથી કાલટીસ નીકળ્યા. એ કાલટીસને ઉપાડી અને હજારી પ્રસાદના હાથમાં, જમણા હાથની હથેળીમાં એ કાલટીસ હતા એ મૂકી અને હજારી પ્રસાદને એટલું કીધું કે તમે જાઓ અટાણે મારા મા બાપને એટલું કહી દેજો
એ તો મારા મા બાપ છે, એનાથી મોટું દુનિયામાં હોય નહીં. પણ આ ખાલટીસ તમને આપું છું. આ 2-3 ખાલટીસ તમારી હથેળીમાં મૂક્યા છે હજારી પ્રસાદ. અબ ચલે જાઓ યહાં સે. મારા બાપને ને મારી માને એટલું કહેજો કે તમારા દીકરાને અટાણે દેશની જરૂર છે, તમે રેડવી લેજો, એને ભારતની જરૂર છે અને ભારતને એની જરૂર છે. હવે મારાથી નહીં અવાય ત્યાં પાછું. મારી તૈયારી થઈ ગઈ છે અને જ્યાં સુધી આ કાકોરી રેલવે સ્ટેશનની લૂંટ પૂરી ન થાય, અંગ્રેજોની હામી છાતીએ જ્યાં સુધી હું જવાબ ન આપું, ત્યાં સુધી તો મારી જનેતાનું ધાવણ લાજે. 2 કાર્ટિસ મેગઝીનમાંથી લોડ કરેલી પિસ્ટલમાંથી કાઢી હજારી પ્રસાદની જમણી હથેળીમાં મૂકી અને કીધું હાલ્યા જાઓ, મારા મા બાપને આપી દેજો કે હવે મારી આગળ કાંઈ મૂડી નથી, મારી આગળ દવા દારૂના પૈસા નથી, મારી આગળ હાથ દેવા જેવું છે અને આ તમને આપું છું. એને એટલું કહેજો કે મારી રાહ ન જોવે. હવે ચંદ્રશેખર આઝાદની જરૂર હિન્દુસ્તાનને પડી છે, મને એટલી ખબર છે. આટલું બોલી અને પંડિત વળતા થઈ ગયા. હજારી પ્રસાદ છે એ પાછા ગામડે જવા નીકળી ગયા. ચંદ્રશેખર આઝાદના મા બાપ આગળ આવીને કીધું કે આ 2 કાર્ટિસ તમારા દીકરાએ મોકલાવ્યા છે. તો બાપુ એની પાપણનો પડદો ભીનો થઈ ગયો. પાપણ તો ભીની થઈ પણ કહું તૂટવા માંડી, મારો દીકરો આવો દેશ પ્રેમી છે. અરે કદાચ દીકરા વગર મરવું પડે તો એમાં તૈયારી છે, પણ હિન્દુસ્તાનને જરૂર પડે અને મારો આઝાદ જો ખોળિયું ખાલી કરે ને તો જ્યાં સુધી ચાંદો અને સૂરજ રહે ત્યાં સુધી એનું નામ જગતમાં અમર થઈ જાય. અને ઈ ચંદ્રશેખર આઝાદે લડાઈ કરી. છેલ્લે જ્યારે બાતમી મળી ગઈ, આખી વાત તો તમને નહીં કરી શકું, બાતમી મળી જાણવાની આડે ચંદ્રશેખર હતાણા છે. એક ગોળી બાપુ એના ગજવામાં રાખેલી. એ ગોળી નોખી હતી, મેગઝીનમાં નહોતી. ચંદ્રશેખર આઝાદના ગજવામાં એ ગોળી અલગથી રાખેલી હતી કે ટાણું આવે ને ચંદ્રશેખર આઝાદ મારું નામ છે, આઝાદ હું, આઝાદ થા ઓર આઝાદ રહુગા. ટાણું આવે અને ખબર પડે ગઈ કે હિમાડો હૂદતો નથી, ત્યારે આ ગજવામાંથી ગોળી કાઢી અને ખાઈ લેવી છે. બાકી બ્રિટિશરોની ચંદ્રશેખરે લખેલી વાત તમને કરું છું કે ઇંગ્લેન્ડને એસા લોહા નહીં બનાયા. ચંદ્રશેખર આઝાદ બોલ્યા છે હજારી પ્રસાદની સામે કે ઇંગ્લેન્ડને એસા લોહા નહીં બનાયા जो चंद्रशेखर आजाद के शरीर को छेद सके. ताकत नहीं अंग्रेजोनी इंग्लैंड में એવું કોઈ દી લોહું ન બને કે ચંદ્રશેખર ના આઝાદ ને છેદી શકે ને મારી શકે. અને તેદી ધાણી ફૂટે એમ ગોળીઓ ફૂટવા મંડાણી. એક ઝાડવાની પેડની આડા ચંદ્રશેખર બેઠા છે. પેલી ગોળી ચંદ્રશેખર ના હાથળમાં લાગી અને ખબર પડી સામે સામે ફાયર થતા હતા. બાપુ ગોળીઓ ખૂટી રહી મેગઝીનમાં અને છેલ્લી ગોળી જે ગજવામાં હતી કાઢી આ દેશના યુવાને ક્રાંતિકારીએ. અટાણે આપણે આવા બધામાં આનંદ કરી છે બાપુ, એટલે આ ક્રાંતિકારીને યાદ કરું છું. હિન્દી ગીત સાંભળતા હોય, હિન્દી મૂવી જોતા હોય, જોવાનું હોય. અટાણે અનુપમા દુખી હોય તો બેનું ઘરે ઉપાધિ કરતા હોય, રોહડામાં રોતા હોય કે અનુપમાને એકચ્યુઅલી તકલીફ બહુ છે. અનુપમાની ઉપાધિ જો તમને એટલી બધી થતી હોય તો ક્યારેક મારા દેશના યુવાનોને યાદ કરજો, ક્રાંતિકારીને યાદ કરજો. એની એ જુવાની હતી, એને જીવવાના કોડ હતા. અને તેથી છેલ્લી ગોળી ગજવામાંથી કાઢી અને હર હર મહાદેવનું નામ લઈ ભારત માતાની જય બોલાવી, ડાબા હાથમાં ધૂળની મુઠ્ઠી ભરી અને જમણા હાથે આમ પિસ્ટલ પોતાના માથા ઉપર રાખી. ખબર હતી આ બધી બાજુ આવી ગયા છે, પલટાને ઘેરી લીધો છે અંગ્રેજી હુકુમતે, હવે બાજી નથી આમાં. અને છેલ્લી ગોળી ગજવામાંથી કાઢી પોતાની આગળ છેલ્લી હાચવેલી ગોળી હતી માથા ઉપર મારી દીધી. અંગ્રેજો આવ્યા, ફોટા પણ મને એને આપ્યા છે. હું આજકાલ મારી આઈડીમાં મૂકી છે ફોટા. બાપુ એનો બહુ જૂનો વાસ્તવિકતાનો ફોટો, જે રુદ્રપ્રકાશ નારાયણ જે હતા ફોટોગ્રાફર હતા, ભગવાનદાસ બાપુ એને ફોટો પાડેલો. અને ચંદ્રશેખર આઝાદને ખબર પડી ફોટો પાડેલો, કીધું કહી દો ફોટો કાઢી નાખે. ત્યારે એની જીબાન આપી હતી કે હું ફોટો કોઈને નહીં આપું. એને ચહેરો અંગ્રેજોને બતાવો નતો, ખબર ન પડવી પડે કે આઝાદીના લડવૈયા કોણ છે. અને તેથી દિવાલમાં ફોટો ચણી દીધો. ચંદ્રશેખર આઝાદ શહીદ થયા પછી ફોટો એમને મેલેલો. અને જ્યારે ચંદ્રશેખર આઝાદની આગળ અંગ્રેજ હુકુમત આવી, મુસળીઓ ફરકતી હતી અને આમ જ્યાં મુઠ્ઠી ઉગાડી ત્યાં તો માદરે વતનની ધૂળ હતી મુઠ્ઠીમાં. તેથી દુશ્મનના મોઢામાંથી ભલકારા નીકળતા, વાહ આઝાદ, વાહ આઝાદ, વાહ આઝાદ થતું તું આઝાદ હું, આઝાદ થા ઓર આઝાદ રહુગા. આ ક્રાંતિકારીઓના દેશમાં આપણે જન્મ્યા છીએ. અને હવે સાંભળજો, अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.